મિત્રો, આજે આપણે આપણા દેશના એક એવા પૂર્વ વડાપ્રધાનની વાત કરવી છે કે ગુજરાતના એક ગામમાં આ વડાપ્રધાનના ફોટાની પૂજા અર્ચના થાય છે અને દર વર્ષે અહીં તેમની યાદમાં ભવ્ય મેળો ભરાય છે। ત્યારે આવો જાણીએ કોણ છે એ પૂર્વ વડાપ્રધાન અને ગુજરાતનું એવું કયું ગામ છે કે જ્યાં પૂર્વ વડાપ્રધાનના ફોટાની પૂજા અર્ચના થાય છે અને તેમની યાદમાં ભવ્ય મેળો ભરાય છે। મિત્રો, એ વડાપ્રધાનનું નામ છે સ્વર્ગસ્થ રાજીવ ગાંધી અને ગુજરાતના એક ગામનું નામ છે સરસવા। મહીસાગર જિલ્લાના કડાના તાલુકામાં આવેલું સરસવા ગામ, અહીં ગામના ગોંદરે શ્રી નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે। આ ગામમાં છેલ્લા 40 વર્ષથી નીલકંઠ મહાદેવના મંદિરમાં પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના ફોટાની પૂજા અર્ચના થાય છે અને આ વિસ્તારના લોકો તેમને ભગવાન સ્વરૂપ માને છે। અહીં દર વર્ષે આંબલી અગિયારસના દિવસે તેમની યાદમાં ભવ્ય મેળો પણ ભરાય છે। જો કે જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ અહીં મેળામાં આજુબાજુના ગામો સહિત ગુજરાતના અનેક ગામો સહિત રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પણ લોકો આંબલી અગિયારસના દિવસે સરસવા ગામે હજારોની સંખ્યામાં આવે છે અને અનેરા ઉત્સાહપૂર્વક દિવસ દરમિયાન લોકો મેળાની મજા માણવાની સાથે સાથે ભગવાન ભોળાનાથના તેમજ પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના ફોટાના દર્શન કરી ધન્યતા અનુભવે છે। જો કે આ મેળામાં મોટાભાગે આદિવાસી સમાજના લોકોની સંખ્યા ખાસ હોય છે। અહીં મેળા દરમિયાન વિવિધ દુકાનો તેમજ રમકડા સહિત અલગ અલગ પ્રકારના સ્ટોલ પણ લોકો ગોઠવે છે, જેમાં ખાસ કરીને ઢોલ નગારાના સ્ટોલ અનેરા આકર્ષણ જમાવે છે। દિવસ દરમિયાન અહીં આદિવાસી સમાજના લોકો ઢોલ નગારા વગાડી મેળાની મોજ માણે છે। જો કે ગામ લોકોના જણાવ્યા મુજબ જો કોઈ વડાપ્રધાને આ ગામની મુલાકાત લીધી હોય તો તે છે એકમાત્ર રાજીવ ગાંધી। પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીને અહીંની સ્થાનિક પ્રજા ભગવાન સ્વરૂપ માને છે, જેની પ્રતીતિ આ દ્રશ્યો ઉપરથી થઈ રહી છે, કારણ કે છેલ્લા 40 વર્ષથી અહીં રાજીવ ગાંધીના ફોટાની પૂજા અર્ચના કરી રહ્યા છે। આ જ બતાવે છે કે આ વિસ્તારની પ્રજા માટે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધી પ્રત્યે કેટલી સહાનુભૂતિ છે। દર્શક મિત્રો, તમને અમારી આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો અને ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી શેર કરશો।